હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? માહિર વેજ કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું સેવ ઊંધિયું. તો એના માટે એક નાની ડુંગળી લીલી સુધારેલી લીધી છે, થોડી ધાણા ભાજી, થોડી મેથી, થોડી પાલક, આદુ લસણ મરચાંની પેસ્ટ. તો એક વાસણમાં આપણે થોડી ધાણા ભાજી, મેથી, પાલક, લીલી ડુંગળી, લીલું લસણ હોય તો તમે એડ કરી શકો છો, પણ મારી પાસે અત્યારે નહોતું એટલે મેં સૂકું લસણ લીધું છે. આ બધું એડ કરી દેવાનું છે. થોડા તલ, થોડો ગરમ મસાલો અને થોડો વરિયાળીનો પાવડર, થોડી ખાંડ, મીઠું સ્વાદ મુજબ અને થોડું લીંબુ નીચોવશું. અને હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરશું. થોડું તેલ એડ કરવાનું છે અને પછી આપણે સહેજ પાણી નાખી અને એનો લોટ તૈયાર કરવાનો છે. પહેલાં એકદમ સરસ મિક્સ કરી લેશું. પછી જેટલી જરૂર હોય એટલું જ આપણે એમાં પાણી એડ કરશું. જરૂર ન લાગે તો તમે પાણી ન પણ એડ કરો તો ચાલશે. થોડી હળદર અને લીલું મરચું એડ કર્યું એટલે થોડું લાલ મરચું અને થોડું ધાણા જીરું. આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે સરસ એવો લોટ તૈયાર કરી લઈશું. તો આપણો લોટ છે સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની ગોળી વાળી લેશું. આ રીતે એકદમ નાની નાની એની ગોળી વાળી લેશું. તો આ રીતે આપણે બધી ગોળીને રેડી કરી લેશું. હવે તેલ ગરમ મૂકી દીધું છે. એમાંથી આપણે ગોળી બનાવી એને આપણે તળી લેશું. એકદમ સરસ ડાર્ક બ્રાઉન થઈ જાય એવી આપણે એને તળી લેવાની છે. સેવ ટમેટાનું શાક તો આપણે વારે વારે બનાવતા હોય, પણ એક વખત આ રીતે સેવ ઊંધિયું બનાવજો, ખરેખર બધાને ખૂબ જ ભાવશે. તો આ રીતે ફેરવતું જવાનું છે અને આપણે સરસ ગોળીને બ્રાઉન એવી તળી લેવાની છે. આપણી ગોળી છે એકદમ સરસ તળાઈ ગઈ છે. આપણે એને બહાર કાઢી લઈશું. એ જ તેલમાં આપણે થોડી રાઈ, થોડું જીરું, થોડી હિંગ અને લીમડો આ એડ કરી અને એક ડુંગળી એડ કરી દઈશું. અને આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. અને હવે આપણે એકદમ સરસ ડુંગળીને પકાવી લેવાની છે. આ સ્ટેજ ઉપર થોડી ધાણા ભાજી એડ કરી દેવાની છે અને ફરી પાછું એને પકાવવાનું છે. હવે આ ડુંગળી થોડી આવી બ્રાઉન થઈ જાય એટલે આપણે એમાં મોટું ટમેટું લઈ લેવાનું છે, મોટા કટ કરેલું, અને એમાં ટામેટું નાખી દેવાનું છે. અને ફરી પાછી એને પણ પકાવશું. ટમેટાની ખટાશને બેલેન્સ કરવા આપણે થોડો ગોળ એડ કરશું, અને એ બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ગળ્યું ન ભાવતું હોય તો તમે ન પણ નાખો તો ચાલશે. અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું.
આપણી ગોળીમાં પણ મીઠું છે, સેવમાં પણ મીઠું હશે, એટલે આપણે ખાલી ટમેટાના ભાગમાં મીઠું એડ કરવાનું છે. બે મિનિટ આપણે એને ઢાંકી દઈશું, જેથી કરીને ટમેટા છે સરસ વરાળે ચડી જાય. હવે ટમેટા આ રીતના થોડા સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં મસાલા એડ કરીશું. મસાલામાં થોડી હળદર, લાલ મરચું પાવડર 1 ચમચી, તીખાશ પ્રમાણે તમે વચ્ચે ઓછું કરી શકો છો, અને 1 ચમચી ધાણા જીરું પાવડર. બધું એડ કરી અને પાણી એડ કરવાનું છે. હવે એને આપણે ઉકાળી લઈશું. ઉકળી જાય એટલે આપણે એમાં આપણે બનાવેલા જે ગોળી છે એને એડ કરી દઈશું. અને આપણે જે સેવ લીધી છે, મેં તીખી સેવ લીધી છે, તમને જે ભાવે એ પણ એડ કરી શકો છો. સેવ એડ કરી દઈશું. અને થોડું આવો રસો રહે એટલું આપણે ઉકળે એટલે લઈ લેવાનું છે, કારણ કે સેવ પણ રસાને લઈ લેશે અને ગોળી પણ થોડું ચૂસશે. હવે લાસ્ટમાં આપણે કિચન કિંગ એડ કરશું. તો હવે આપણું શાક છે એકદમ સરસ ઉકળી અને રેડી થઈ ગયું છે. હવે એને બંધ કરી અને ધાણાભાજી એડ કરશું. સર્વ કરતી વખતે આપણે થોડી ધાણાભાજી એડ કરશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મારું સેવ ઊંધિયું. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચોક્કસથી આ રેસીપી બનાવવાની ટ્રાય કરજો. ખરેખર ખૂબ જ ટેસ્ટી એવું બને છે. થેન્ક યુ. બાય બાય.